જીવનમાં ખરાબ સમય આવે, તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે આ ભૂલો ક્યારેય ના કરતા, નહીતર પસ્તાવા સિવાય કોઈ પાર નહીં લાગે. મિત્રો, જીવનમાં તડકો ને છાયો, સુખ અને દુઃખ તો આવ્યા જ કરે છે. જીવનમાં ખરાબ સમય આવે તો સમજી લેવું એની પાછળ સારો સમય આવવાનો પણ હોય જ છે. રાત પડે, ભલે ગમે એટલી રાત લાંબી હોય, પણ સવારમાં સોનાનો સૂરજ તો ઉગે જ છે. માની લો કે એક વૃક્ષ તમે વાવો છો, એ બીજ જમીનમાં તમે વાવો એટલે જમીનમાં એના મૂળ ઊંડાણ સુધી પહોંચે છે. એ વૃક્ષ ધીમે ધીમે મોટું થાય છે. હવે એ વૃક્ષ ગરમી સહન કરે છે, વરસાદ સહન કરે છે અને ઠંડી પણ સહન કરે છે. પણ તે વૃક્ષ ધીમે ધીમે વિશાળ વટ વૃક્ષ બની જાય છે, કારણ કે ધીરજ રાખે છે, સબ્ર રાખે છે. ધીરજ ધરો, ગમે એવી મુશ્કેલી હોય તો ધીરજ રાખવી, શાંતિ રાખવી. ગમે એવો સમય હોય તો પણ તે નીકળી જાય છે. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન, આ સામેવાળી દિવાલ ઉપર તમે કંઈક એવું લખો કે જેનાથી દુઃખી માણસને પણ એ સરખું લાગે અને જે સુખી હોય એને પણ એ સરખું લાગે. ગરીબ હોય ને એ વાક્ય વાંચે એને પણ સરખું લાગે, અને અમીર હોય અને એ વાક્ય વાંચે એને પણ સરખું જ લાગે. તો ભગવાનની આજ્ઞાથી અર્જુને દિવાલ ઉપર એવું કંઈક લખ્યું કે આ સમય તમારો નીકળી જશે, આ સમય તમારો નીકળી જશે. આ વાક્ય લખ્યું એટલે ભગવાન એમના પર રાજી થયા અને કહ્યું, અર્જુન આ કેમ લખ્યું? એટલે અર્જુને ભગવાનને હાથ જોડીને કહ્યું, હે પરમ કૃપાળુ પરમાત્મા, આ વાક્ય મેં એટલા માટે લખ્યું છે કે કોઈ પણ માણસ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ આ દિવાલ પર લખેલું વાક્ય વાંચે તો બંનેને સરખું જ લાગે કે આ સમય તમારો નીકળી જશે, અમીર હોય તોય અને ગરીબ હોય તોય. એટલે ભગવાન એમના પર રાજી થયા અને એમને સારા આશીર્વાદ આપ્યા. હવે બીજો મિત્રો કે જ્યારે જ્યારે તમારા શરીરમાં કંઈ પણ વાગે કે કંઈ પણ દુખાવો થાય, તમે ડૉક્ટર જોડે જાઓ તો તે તરત જ મટી નથી જતું. એના માટે દવા લેવી પડે, એને ચરી પાળવી પડે, તો ધીમે ધીમે એ દુઃખ મટે છે. તરત જ ના મટે, વાગે ભલે તરત, લોહી નીકળે તરત, પણ મટે ધીમે ધીમે. આ એક સમજવા જેવી વાત છે મિત્રો. બીજું કે તમારો સમય ગમે એવો ખરાબ ચાલી રહ્યો હોય, પણ ક્યારેય પોતાના ઉપરથી વિશ્વાસ ડગમગાવવો ન જોઈએ. જો તમે તમારા ખુદ ઉપરથી ભરોસો, તમારા પોતાની જાત ઉપરથી ભરોસો ઉઠી જશે તો તમે જાતે ને જાતે ડૂબાઈ જશો અને પૂરી જિંદગીથી, તમારી આખી જિંદગીથી તમે ખુદ ને ખુદ હારી જશો. એટલા માટે જે પણ કાર્ય તમે કરો એ પૂરા વિશ્વાસથી કરો, ભરોસાથી કરો. કોઈના પણ કામ વિષયમાં આવ્યા વગર, કોઈની વાતોમાં આવ્યા વગર ખુદ પર ભરોસો પહેલો હોવો જોઈએ. તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે તમને કોઈ બોલાવવા ન માગતું હોય, તમારો કોઈ હાથ ન ચાલે, આડોશ પાડોશીમાં પણ તમને કોઈ ન બોલાવતું હોય, તમે જ્યારે માથા પર હાથ મૂકીને એકલા બેસો છો, નિરાશ થઈ જાઓ છો, હતાશ થઈ જાઓ છો, ત્યારે મૂંઝાવું નહીં. તમારા અંદરના આત્માને જગાડો, તમારા પોતાના વિશ્વાસને જગાડો અને કોઈ પણ કાર્યમાં તમે જોડાઈ જાઓ. ધીમે 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 તે કાર્યને એટલું મહાન અને મોટું બનાવો કે તમે જાતે જીવનમાં કોઈ દિવસ દુઃખનો દરિયો હોરો નહીં અને દુઃખના દરિયો તમે ધકેલાવો નહીં. એટલા માટે પ્રયાસ કરો, પ્રયત્ન કરો, સખત ને સખત મહેનત કરો, પુરુષાર્થ કરો. એક દિવસ એવો સમય આવશે કે ખરાબ સમય જે લોકો તમને જોતા હતા એ જ લોકો તમને સલામ કરશે. ખરાબ સમયમાં મિત્રો તમારો ધર્મ ક્યારેય ન છોડવો. જે તમે ધર્મ, જે તમે કર્મ કરી રહ્યા હોય એ ક્યારેય ન છોડવો.
કર્મનો જે ભાગ્ય હોય છે, જે તમે કર્મ કરો છો એના થકી જ તમારું ભાગ્ય લખાય છે અને ભાગ્ય થકી તમારું કિસ્મત બદલાય છે. અને જો ધર્મમાં તમે નીતિ રાખો છો, ધર્મ અને કર્મમાં જો તમે નીતિથી સત્યના રાહે ચલો છો તો તમારો વિજય 100% થાય છે. ભલે ગમે એવો ખરાબ સમય હોય, આભ તૂટી પડી હોય માથે, અને તમને એવું લાગે કે આજે હું જિંદગીથી કંટાળીને હવે મૃત્યુને વહાલું કરું છું, તો ક્યારેય પણ ગભરાશો નહીં. આવા સમયમાં ધીરજ રાખો, શાંતિ રાખો, ધર્મને કર્મ ખોશો નહીં. તમારી વાણી, તમારા વિચારોને શુદ્ધ બનાવો. જો તમને મનમાં એવું લાગે કે આજે ખરાબ સમય આવ્યો છે તો હું હવે અવળા કાર્યો કરું, આડા કાર્યો કરું અને એના થકી એવો પૈસો કમાવો, તો એ ખોટું છે. એટલા માટે સત્યની રાહ ઉપર, ધર્મની રાહ ઉપર સત્યનું સાચું કર્મ કરો, 100% તમને શુદ્ધ ફળ મળશે, મળશે ને મળશે. તમારી વાણી ઉપર વિવેક રાખો. વિવેક છે ને મિત્રો, એનાથી આચાર વિચાર તમારા જે હોય, વાણી પર શુદ્ધતા હોય, નમ્રતા હોય. એ કહેવત છે મિત્રો કે જો તમારે ઊંચાઈ ઉપર પહોંચવું હોય ને તો નમવું પડે. તમે ધારો કે પહાડ ઉપર ચડો છો, કોઈ પગથિયા ચડી રહ્યા હોય તો નમીને તમે ચડતા હશો, પણ એ જ પહાડ તમે જુઓ નીચે ઉતરતા હશો તો તમારે પાછળ નમવું પડશે. એટલે જો તમે ઉતરવાના સમયે જો પાછળ નમી ગયા તો સમજી લો જિંદગીથી તમે હારી ગયા. અને જિંદગીમાં, આ જીવનમાં કંઈક ને કંઈક મેળવવું હોય તો કોઈના કોઈ આગળ ઝૂકવું પડે, નમવું પડે. નમ્રતાને સૌ નમે. તમારે કોઈ પાસેથી કંઈક શીખવાની આશા હોય તો એને તમારે નમીને, વાણી મીઠાશથી બોલીને, એમના જોડેથી સારો સ્વભાવ રાખીને તમારે શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં તો જોર જબરાઈથી. એટલા માટે હંમેશને દુનિયા જે નમે છે એને સૌ ગમે છે. કોઈને તમે વેત નમો તો કોઈ તમને હાથ નમે. તમારો સ્વભાવ સારો હોવો જોઈએ. તમારી વાણી, વિચાર, આચાર વિચાર, તમારી રહેણી કહેણી શુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ. કોઈ પણ જગ્યાએ તમે દુનિયામાં જાઓ છો તો નિસ્વાર્થ ભાવે જવું જોઈએ. તમારા ધંધામાં પણ તમે એવો સ્વભાવ રાખો કે તમારો ધંધો સારો ચાલે. તમે કોઈ જગ્યાએ વાણી એવી બોલો કે સામેવાળાને ગમે. આવી બધી ભૂલો જિંદગીમાં સુધારવી જોઈએ અને આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ. મિત્રો, આ વિડીયો પરથી તમને જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો કોમેન્ટમાં તમારા પ્રતિભાવો જણાવવા હું વિનંતી કરું છું અને એવી આશા રાખું છું કે આપ સર્વ મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ હશો, એવી ગુરુદેવને, માતાજીને, ભગવાનને પ્રાર્થના કરું છું. અને મિત્રો, દરેકને વિનંતી કરું છું કે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને આ આપેલી વિડીયોમાં માહિતી તમારા બીજા મિત્રોને શેર કરો, એવી આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.